નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। જે પ્રકારે અમદાવાદની સાબરમતી નદી છે તેમાં ઉપરવાસમાં પાણી છે તે ધરોઈ ડેમમાં છોડવાથી આ સાબરમતી છે તેનું જળસ્તર વધ્યું છે અને એના સ્થાનિકો છે, એના જે રહેવાસીઓ છે આ રિવરફ્રન્ટ પર અવારનવાર તે જતા હોય છે, રિવરફ્રન્ટ પર બેસતા હોય છે। પરંતુ જે પ્રકારે અમદાવાદ સાબરમતીમાં અત્યારે જળસ્તરમાં ભયજનક વધારો થઈ રહ્યો છે તેને જોતા જે પ્રકારની પરિસ્થિતિ અહીંયા આપ સીધી જોઈ શકો છો, તો આ અમદાવાદીઓ છે તે સતત રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ જે ફરવા માટે હરવા ફરવા માટે આ રિવરફ્રન્ટ બનાવે છે ત્યાં તેમને જવાનો મોકો મળશે। જે પ્રકારે આ પાણી છે, પાણીનો જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે તેને જોતા સાપ પણ જોવા મળી રહ્યા છે, સાથે સાથે અન્ય એવી કેટલીક વસ્તુઓ છે તે પણ જોવા મળી રહી છે। જે પ્રકારે અમદાવાદના અહીંયા સ્થાનિકો છે તે પણ શું કહી રહ્યા છે તે પણ આપ સાંભળી લો। થઈ છે, તમે ઇતિહાસ પર જાણતા હશો, વર્તમાન સ્થિતિ શું ફરક દેખાયો? ચાલુ કરું। હું અહીંનો સ્થાનિક રહેવાસી છું, મારું નામ રાજુ છે। મેં 1974નું રૌદ્ર સ્વરૂપ આ સાબરમતીનું જોયેલું છે। એ પછી ઘણા બધા 70થી 80 સુધીના દાયકામાં અમે ભયાનકતા સાબરમતીની મેં જોયેલું છે, આજે પણ છે। પણ મેં જે પહેલાં જોયેલું 70ના દાયકામાં એનાથી થોડુંક ઓછું છે, પણ ભયજનક સપાટી તો કહેવાય। કેટલા વર્ષો પછી સાબરમતીમાં આટલું પાણી દેખાયું? 20 વર્ષ થઈ ગયા। 20 વર્ષ? હા, હું માનું કે શું વિચાર શું આવે નીચે ઉતરવાનો? કારણ કે વોકવે પણ બંધ છે। શું જોયું તમે? સાબરમતી નદી તમે જોવા આવ્યા છો, શું કુતૂહલતા જાગી પાણી જોઈને? આટલું બધું પાણી મેં પહેલી વાર જોયું છે આ સાબરમતી નદી કિનારે। અત્યારે તો આટલા મને પણ ગુજરાતમાં રહેતા 10 વર્ષ થઈ ગયા છે, પણ આટલું પાણી હું પહેલી વાર જોયું છે। અને આ નદી કિનારે આ સાપો પણ નીકળે છે અને સાપો પકડવાવાળા એમને પકડીને પણ લઈ જાય છે। પહેલી વાર એ બધા જોયા છે, તો એમ જ સારું લાગે છે। પણ આટલું બધું પાણી જોઈને આ ક્યારે આનું નિકાલ થશે એનું પણ આપણે વેઇટ કરી રહ્યા છું। શું તમે સાપ કેટલા જોયા? કોઈ જોવા મળ્યા કે ના? 4-5 સાપ જોયા। અત્યારે મેં સાપ જોયા હતા તો પહેલા સાપ પકડવાવાળા ભાઈ આવ્યા હતા અહીંયા, તો એ સાપ પકડીને એમની મોટી બોટલ લાવ્યા હતા, એમાં પકડીને લઈ ગયા હતા એમને। તો અત્યારે તો લોકો ફક્ત એક જ રાહ જોઈ રહ્યા છે કે પાણીનું જળસ્તર ક્યારે ઘટે, ક્યારે અમદાવાદનો જે વોકવે છે સાબરમતી રિવરફ્રન્ટ તો ત્યાં તેમને જોવા મળશે। જો કે એના સ્થાનિકો સતત અહીંયા આવી રહ્યા છે। એક લાંબા સમયથી વર્ષો પછી અમદાવાદની આ સાબરમતી છે તેના પાણીમાં ભયજનક વધારો થયો છે અને તેના ઉત્સાહને લઈને જ એના સ્થાનિકો છે, અમદાવાદીઓ છે, ત્યાં પાણી જોવા પણ પરિવાર સાથે આવી રહ્યા છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝને ચેનલ જોતા રહો। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।